સુરતના કતારગામ વિસ્તારમાં પ્રિલિમરી ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51માં મુકાયેલા રિઝર્વેશનના વિરોધમાં સ્થાનિકોએ જન આંદોલન છેડ્યું છે। આ સ્કીમના કારણે કતારગામની 60થી વધુ સોસાયટીઓના હજારો પરિવારો પ્રભાવિત થઈ રહ્યા છે। અનેક લોકોના વર્ષો જૂના રહેણાંક મકાનો અને રોજીરોટી છીનવાતા દુકાનો તોડી પાડવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનો બેનરો સાથે કતારગામ દરવાજાથી રેલી સ્વરૂપે પાલિકા કચેરીએ આવેદનપત્ર આપવા ઉમટી પડ્યા હતા। આંદોલનકારીઓની મુખ્ય માંગ છે કે આ ટીપી સ્કીમ અને જમીન રિઝર્વેશન તાત્કાલિક નાબૂદ કરવામાં આવે, જેથી સામાન્ય લોકો બેઘર ન થાય। તંત્રના નિર્ણય સામે હવે લોકોએ મક્કમ લડતના મંડાણ કર્યા છે। અસર પડવી જોઈએ। હવે અમે આની પહેલા પણ એક વખત આ રીતના મોરચો આખો કાઢેલો હતો, પણ ત્યારે એની કોઈ અસર થઈ નહોતી। જ્યારે અમે મેયર પાસે ગયા ને તો મેયરે હા ના કરીને અમારી વાત આખી ટાળી નાખી હતી। હવે અમે બીજી વખત આવ્યા છીએ। હવે અમે બીજી વખત આગળ આવ્યા છીએ। બધા એક સાથે 4 થી 5 હજાર લોકો અમે આવ્યા છે। આજે અમે લેખિતમાં આપવા જઈ રહ્યા છીએ, તો અમારી વાત સાંભળે, અમારી વાત ત્યાં સુધી પહોંચે એવી અમે કરીએ છીએ, અપેક્ષા રાખીએ છીએ।